પૈસા કરતી મારે કોઈની જરૂરત જ નથી. મેં કીધું છે કે પાંચ માણસે મારા શબ્દો સાંભળે ને અને એની માની ભક્તિ બાજુ વળી જાય, દીવાબત્તી કરતો થઈ જાય, ભક્તિ કરતો થઈ જાય, સતના માર્ગે જતો થઈ જાય, મારું પુનરાવર્તનું કામ થઈ ગયું. બાકી એવું ના વિચારશો કે અમે જ ભક્તિ કરીએ છીએ, અહીં મને મળવા આવતા નથી ને તોય મારી અમૃતની મેલડીના દીવા 7 દરિયા પાર થયા. ત્યાં દીવા કર્યા, ત્યાં ભક્તિ કરી, ત્યાં વિશ્વાસ રાખ્યો અને એમના કામ થયા. હું મેલડી છું કારણ કે વિશ્વાસ હતો ને. ભલે અમે દૂર છીએ 7 દરિયા પાર, માતાજીને મળવા નથી આવી શકતા, પણ અમે દીવો કરીને એને રાજી તો કરીએ ને. આવો ભાવ આવે ને, આવા ભાવથી ભક્તિ કરો ને તો એમની માન રાજી કરીને એમનું જે સુખ છે ને એમની ભગવતીઓ પાસેથી લાવું છું, મેળવી છું. જ્યાં સુધી તમારું મન ના માને ને ત્યાં સુધી ફરફર કરજો. પછી છેલ્લે શું થશે ખબર છે? બધા ખોટા છે, હારું ભાઈ તું હાચો. હું તો એમ જ કહું છું, જો તમારું કામ ના થાય તમે હાચા, પણ યાદ રાખજો દુઃખ પડશે કે સુખ પડશે તમારી ખોડિયાલના બેટા કોઈ દાડો ભૂલતા નહીં. હું મેળવીશું. આપણું કોઈ નથી. મેં કીધું દર વખતે કહું છું અને કહેતી રહું છું ને કહીશ, આપણું કોઈ નથી. આપણી પેલી કોયલા ડુંગર બેઠી ને ભગવતી એ આપણી છે. પેલી પાવાની દેવી કાળકા આપણી છે. પેલી રાજપરાની ખોડિયાલ આપણી છે. પેલી શંકરપુરની બહુચર આપણી છે. પેલી સધી માતા આપણી છે. આ માણસ કોઈનો નથી માસ્તર, પણ મઠો બેલી ભગવતીઓ છે ને એ આપણી ને આપણે એના છીએ.